से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर श्री सनफ्लावर विद्यालय खोलड़ियाद वती आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। धोरण 12 विषय नामाना मूળ तत्वों भाग 2 प्रकरण 6 रोकड़ प्रवाह पत्रक। मित्रों, अगाउना विडियो में आपणे 4 पारिभाषिक शब्दों विषे अभ्यास करेलो हतो। आजना आ विडियोनी अंदर आपणे रोकड़ प्रवाहनी प्रवृत्तिओनुं वर्गीकरण जोईशुं। तो रोकड़ प्रवाहनी प्रवृत्तिओनुं जो वर्गीकरण करवामां आवे तो आ रोकड़ प्रवाहनी प्रवृत्तिओने मुख्य 3 भागोनी अंदर वर्गीकृत करी शकाय छे। तो मित्रों, अगाऊ आपणे जे जुदा जुदा 4 पारिभाषिक शब्दों अभ्यास करेलो हतो, त्यां चौथो शब्द रोकड़ प्रवाह एनी अंदर पण आपणे जोयेलुं के जे रोकड़ प्रवाह छे ए मुख्य 3 प्रवृत्तिओमांथी उद्भवे छे। आपणे त्यां प्रवृत्तिओ जोयेली ने, तो अहींया पण आ रोकड़ प्रवाहनी प्रवृत्तिओनुं वर्गीकरण जे 3 भागनी अंदर करवामां आवे छे, एमां जुओ पहेલું छे कामगीरीनी प्रवृत्तिओ અને કામગીરીની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। બીજું છે રોકાણની પ્રવૃત્તિઓ અને રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। જુઓ છે કામગીરીની પ્રવૃત્તિઓ અને કામગીરીની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, રોકાણની પ્રવૃત્તિઓ અને રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, નાણાકીય પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। તો આમ રોકડ પ્રવાહની પ્રવૃત્તિઓનું આ 3 ભાગોની અંદર વિભાજન થાય છે। કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિઓ। તો એમાંનું જે પહેલું છે કામગીરીની પ્રવૃત્તિઓ અને કામગીરીની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। તો જો મિત્રો ધ્યાન આપજો, આપણે અગાઉ પણ સમજી ગયા છીએ કે જે નાણાકીય હિસાબો છે, નાણાકીય હિસાબોમાં નફા નુકસાન પત્રક, પાકું સરવૈયું અને એ ઉપરાંત રોકડ પ્રવાહ પત્રકનો પણ સમાવેશ કરવામાં આવે છે। તો નાણાકીય પત્રકોમાં જે નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું છે કે જેની અંદર જુદી જુદી નોંધ કરવામાં આવે છે, તો જે આ કામગીરીની પ્રવૃત્તિ છે ને, નફા નુકસાન પત્રકની અંદર જે વ્યવહારોની આપણે નોંધ કરીએ છીએ એ દરેક વ્યવહારનો સમાવેશ કામગીરીની પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે। અને જે પાકું સરવૈયું છે, તો પાકા સરવૈયાની અંદર જે કાયમી મિલકતો છે એ કાયમી મિલકતોના અંગેના જે વ્યવહારો છે એનો સમાવેશ આ રોકાણની પ્રવૃત્તિઓમાં થાય છે। અને જે દેવા છે પણ બિન ચાલુ, એનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં થાય છે। એનો અર્થ કે ચાલુ દેવા ને ચાલુ મિલકત છે ને, એનો સમાવેશ કામગીરીમાં થાય છે। આ રીતે પણ વિભાજન કરી શકાય। તો આપણે વાત કરીએ એમ કે જે નફા નુકસાન પત્રક છે, નફા નુકસાન પત્રકની અંદર જે જુદા જુદા ઉદ્ભવતા વ્યવહારો છે એ વ્યવહારોનો સમાવેશ કામગીરીની પ્રવૃત્તિની અંદર કરી શકાય છે। જો માટે જ કહે છે કે કામગીરીની પ્રવૃત્તિઓ એ નફા નુકસાન પત્રકમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ છે। નફા નુકસાનના પત્રકમાં નોંધવામાં આવેલા વ્યવહારોને આ પ્રવૃત્તિઓ માટે વર્ગીકૃત કરવામાં આવે છે। જે હમણાં વાત કરી હતી ને કે નફા નુકસાન પત્રકની અંદર જે વ્યવહારોની નોંધ કરવામાં આવે છે એ વ્યવહારો છે એનો સમાવેશ કામગીરીની પ્રવૃત્તિઓમાં થાય છે। જો તો આના આધારે સૌ પહેલાં તો કામગીરીની પ્રવૃત્તિ શેને કહેવાય? તો જુઓ મિત્રો, કામગીરીની પ્રવૃત્તિ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ। ધંધાની ઉપજ એટલે કે જે ધંધાની ઉપજ કે આવક છે એનું સર્જન થાય, એ સર્જનની જે મુખ્ય પ્રવૃત્તિઓ છે એને કામગીરીની પ્રવૃત્તિઓ કહેવાય, કે જે રોકાણની પ્રવૃત્તિઓ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી। તો જો કહે છે કે કામગીરી પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય
પ્રવૃત્તિઓ જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી, એને આપણે કામગીરીની પ્રવૃત્તિઓ કહેશું. ટૂંકમાં કોઈ પણ જે ધંધો ચાલે છે એ ધંધાકીય એકમમાં જે આવક છે, ઉપજ છે, એનું મુખ્ય સર્જન જ્યાંથી થાય છે એવી જે પ્રવૃત્તિઓ છે એને કામગીરીની પ્રવૃત્તિઓ કહે છે. આ એવા પ્રકારની ધંધાની મુખ્ય આવકના સર્જનની પ્રવૃત્તિઓ છે, તેના આધારે જ કામગીરી નફાનું નિર્માણ થાય છે. એટલે કે ધંધાકીય એકમની અંદર આ એવી પ્રવૃત્તિ છે કે જેના આધારે ધંધાકીય એકમના કામગીરી નફો છે એ કામગીરી નફાનું નિર્માણ થાય છે. કામગીરી પ્રવૃત્તિઓની ઓળખાણ ધંધો કયા પ્રકારના ઉદ્યોગમાં રોકાયેલ છે તેના આધારે કરવામાં આવે છે. જો મિત્રો ધંધાનો પ્રકાર જોવો જરૂરી છે ને, ધંધો જુદા જુદા સ્વરૂપે થાય છે, તો ધંધો ખરેખર કયા સ્વરૂપનો છે? કારણ કે સ્વરૂપના આધારે જ આપણને ખબર પડશે કે ધંધાની મુખ્ય ઉપજ સર્જનની પ્રવૃત્તિઓ કઈ છે, તો એને જ આપણે કામગીરીની પ્રવૃત્તિઓ કહેશું. જો માટે કહે છે કે કામગીરી પ્રવૃત્તિઓની ઓળખાણ છે, એની ઓળખ છે, એ ધંધો કયા પ્રકારના ઉદ્યોગમાં રોકાયેલ છે તેના આધારે કરવામાં આવે છે. દરેક ધંધાની કામગીરીના વ્યવહારોની ઓળખાણ તેના ધંધાના સ્વરૂપના આધારે નક્કી થાય છે. જેમ કે જો જુદા જુદા સ્વરૂપના ધંધા હોય, જેમ કે આપણે વાત કરીએ તો જે વેપાર કરતી કંપનીઓ છે, તો વેપાર કરતી કંપનીઓ માટે એના ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ કંઈક અલગ હોય. એવી રીતે વીમા કંપનીઓ છે, તો વીમા કંપનીઓ માટે પણ એના ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ અલગ હોય. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતી જે કંપનીઓ છે તો એના માટે પણ એના ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ અલગ હોય. બની શકે ને? તો આમ જુઓ કે વેપાર કરતી કંપની, તો જે કંપનીઓ વેપાર કરે છે, વેપાર એટલે કે કોઈ માલ છે એ માલના ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ કરતી હોય, તો એ કંપની માટે આવકનું મુખ્ય સર્જન ક્યાંથી થાય? તો કે બહુ સ્પષ્ટ છે કે કંપની દ્વારા જે માલનું ખરીદ વેચાણ કરવામાં આવતું હોય, તો એ ખરીદ વેચાણ કરવામાં આવતા જે માલ છે એમાંથી એનો આવક છે, ઉપજ છે, એનું મુખ્ય સર્જન થાય છે. તો આમ આ પ્રકારની જે કંપની છે એટલે કે જે વેપાર કરતી કંપની છે, એ વેપાર કરતી કંપની માટે માલના ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ એ ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ છે. અને જો ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ હોય એને કામગીરીની પ્રવૃત્તિઓ કહેવાય. એટલે કે વેપાર કરતી કંપની માટે જે ખરીદ વેચાણ માલનું કરવામાં આવે છે એ અંગેના જે વ્યવહારો છે એનો સમાવેશ કામગીરીની પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે. સમજાય છે કે નહીં? એવી રીતે જુઓ, વીમા કંપનીઓ માટે જોઈએ તો તમે જ વિચારો કે વીમા કંપનીઓનું આવક છે, ઉપજ છે, એનું મુખ્ય સર્જન કેવી પ્રવૃત્તિથી થાય? તો બહુ સ્પષ્ટ છે. સામાન્ય આપણે એટલું તો સમજી શકીએ કે વીમા કંપનીઓ વીમા આપે છે, એટલે કે વીમા આપે તો એના બદલામાં પ્રીમિયમ ઉઘરાવે છે, અને પ્રીમિયમ લે છે તો કોઈને નુકસાન થયું હોય ને કોઈ દાવા આવ્યા હોય તો એની ચૂકવણી કરે છે. તો આમ એનું વીમા કંપની માટે પ્રીમિયમની ઉપજ અને દેવાની ચૂકવણી એ આવકના સર્જનની એટલે કે ઉપજના સર્જનની એની મુખ્ય પ્રવૃત્તિ છે. તો આમ આ પ્રકારની કંપની જો કે છે, આ પ્રકારની કંપની એટલે કે જે વીમા કંપની છે એના માટે પ્રીમિયમની ઉપજ અને દાવાની ચૂકવણીની જે પ્રવૃત્તિઓ છે એ ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ છે. અને આ ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ છે માટે આ પ્રવૃત્તિઓ વીમા કંપની માટે કામગીરીની પ્રવૃત્તિઓ થશે. ખ્યાલ આવે છે? એવી રીતે જુઓ, બેન્કિંગ ક્ષેત્ર માટે એટલે કે બેંક માટે વાત કરીએ તો તમે જ વિચારો બેંકમાં શું મુખ્ય હોય કે જેનાથી આવક કે ઉપજનું સર્જન થાય? તો બહુ સ્પષ્ટ છે કે બેંકો લોકો પાસેથી નાણાં ડિપોઝિટ મેળવે છે અને એ રકમ લોકોને જ ઉછીની આપે છે, એટલે કે લોન તરીકે ઉછીના આપે છે. તો અને એના દ્વારા એ કમાણી કરે છે, આવકનું સર્જન કરે છે. તો આમ આ પ્રકારની કંપની માટે લોન આપવી અને ડિપોઝિટ લેવી એટલે કે ધિરાણ કરવું અને ધિરાણ મેળવવું અને તેમાંથી ઉપજનું જે સર્જન કરવાની પ્રવૃત્તિઓ છે એ ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ બેંક માટે છે. તો માટે એ પ્રવૃત્તિઓ છે એ બેંક માટે કામગીરીની પ્રવૃત્તિઓ થશે. તો મિત્રો આમ આ રીતે જે
કંપનીનું સ્વરૂપ છે, ધંધાનો પ્રકાર છે, એના આધારે આ કામગીરીની જે પ્રવૃત્તિ છે એની ઓળખાણ થાય. પણ મિત્રો, કામગીરીની પ્રવૃત્તિઓને ટૂંકમાં આપણે કહેવું હોય તો એવું કહેવાય કે કોઈ પણ ધંધો છે એ ધંધાના ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ અને જે નફા નુકસાન ખાતાના વ્યવહારોમાંથી ઉદ્ભવે છે આવી જે પ્રવૃત્તિઓ છે એને કામગીરીની પ્રવૃત્તિઓ કહે છે. તો આમ જો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો જુદી જુદી જે ધંધાના સ્વરૂપ છે, પણ આ ધંધાના સ્વરૂપને બે ભાગમાં વહેંચી શકાય. ધ્યાન આપજો, ધંધાના સ્વરૂપને મુખ્ય કેટલા ભાગમાં વહેંચી શકાય? બે ભાગમાં. એક બિન નાણાકીય કંપનીઓ અને બે નાણાકીય કંપનીઓ. તો આમ આજે જુદા જુદા બે સ્વરૂપની અંદર આપણે વિભાજિત કરી અને જે આ પ્રવૃત્તિઓ છે એ અંગેનો ખ્યાલ આપણે વધુ સ્પષ્ટ કરી શકીએ. તો જુઓ, આપણે જે રોકડ કામગીરીની પ્રવૃત્તિમાંથી જે ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એના વ્યવહારો છે તો કે બિન નાણાકીય કંપનીઓ માટે કેવા હોય અને નાણાકીય કંપનીઓ માટે કેવા હોય. તો જો મિત્રો ધ્યાન આપજો, કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ચર્ચા કરીએ તો કામગીરીની પ્રવૃત્તિની ઓળખ ધંધાના સ્વરૂપના આધારે થાય. તો અહીંયા ધંધાના સ્વરૂપને આપણે મુખ્ય બે ભાગોની અંદર વહેંચી શકીએ. એક બિન નાણાકીય કંપનીઓ અને બીજી છે નાણાકીય કંપનીઓ. તો આ જુદી જુદી જે ધંધો છે એને બે ભાગમાં વહેંચ્યા. તો કેવા વ્યવહારો છે કે જેનો સમાવેશ આપણે કામગીરીમાં કરી શકીએ? તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરશું બિન નાણાકીય કંપનીઓ માટે. તો જુઓ મિત્રો, બિન નાણાકીય કંપનીઓ માટે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, કેવા વ્યવહારોથી કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ઉદ્ભવશે? તો કે જો હમણાં ચર્ચા કરી તેના આધારે બહુ સ્પષ્ટ છે કે માલ કે સેવાના વેચાણની આવકો. આપણે માલ કે સેવા છે એનું વેચાણની જે આવક છે એનો સમાવેશ. એવી રીતે માલ કે સેવાની ખરીદીની જ આવકો છે એનો સમાવેશ પણ થાય. ટૂંકમાં માલ કે સેવાની વેચાણ છે અને ખરીદી છે એ વ્યવહારો આવશે. એવી રીતે જો નફા નુકસાન પત્રકની વાત કરી હતી એટલા માટે પગાર, મજૂરી, કર્મચારીઓને કોઈ પણ ચૂકવેલ રકમો જેમ કે બોનસ છે, કર્મચારી નફા ભંડોળ છે, જે જુદું જુદું છે, તો આ પગાર મજૂરી જેવા જે ખર્ચા છે અને પ્રોવિડન્ટ ફંડમાં જે કંપની તરફથી ફાળો આપવામાં આવે છે, તો આવી જે કર્મચારી લાભના ખર્ચ છે, તો આ બધા જુદા જુદા ખર્ચનો સમાવેશ આ કામગીરીની પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે. એવી રીતે કોઈ કમિશન કે રોયલ્ટીની આવકો છે, અન્ય કોઈ આવક કે જે રોકાણની પ્રવૃત્તિઓમાંથી ન ઉદ્ભવેલ હોય. જો મિત્રો ધ્યાન આપજો, બિન નાણાકીય કંપનીઓ માટે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એમાં કેવા વ્યવહાર હોય? તો કે બિન નાણાકીય કંપનીઓ માટે વાત કરીએ તો કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા વ્યવહારની ચર્ચા કરીએ તો માલ કે સેવાના વેચાણની આવક, કમિશન કે રોયલ્ટીની આવક છે, અન્ય કોઈ પણ એવી આવક કે જે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલ ન હોય. દેવાદાર લેણી હુંડીની ઉઘરાણી છે, એવી રીતે લેણદારો દેવી હુંડીની ચૂકવણી છે, માલ કે સેવાની ખરીદીની જ આવકો છે, પગાર મજૂરી અથવા કર્મચારીઓને ચૂકવેલ અન્ય રકમો છે અને વેચાણ વિતરણના ખર્ચા છે. એ ઉપરાંત આવકવેરા રિફંડની રકમ અથવા ચૂકવણી. પણ મિત્રો ધ્યાન રાખજો, આવકવેરા રિફંડની રકમ અથવા ચૂકવણી કેવી? તો કે રોકાણ અથવા નાણાકીય પ્રવૃત્તિઓ સિવાયની. તો આ છે બિન નાણાકીય કંપનીઓ માટે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એવી રીતે નાણાકીય કંપનીઓ માટે જોઈએ તો નાણાકીય કંપનીઓ માટે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં કેવા વ્યવહારોનો સમાવેશ થાય? તો એની ચર્ચા કરીએ તો જામીનગીરીઓ છે એની ખરીદી કરવામાં આવે, જામીનગીરીઓનું વેચાણ કરવામાં આવે, થાપણ કે લોન છે એના ઉપર વ્યાજ ચૂકવવામાં આવે. એવી રીતે જે આપેલ લોન એટલે કે જે ધીરેલી લોન છે એના પર વ્યાજ મળે, પગાર, કમિશન, મજૂરી અથવા તો કર્મચારીઓને કોઈ અન્ય રકમ ચૂકવવામાં આવે જેમ કે બોનસ છે. અને હમણાં જેમ વાત કરતી એમ કે આવકવેરા રિફંડની રકમ અથવા ચૂકવણી પણ કેવી? કે જે રોકાણ અથવા નાણાકીય પ્રવૃત્તિઓની નથી, એ સિવાયની આવકવેરા રિફંડની રકમ કે ચૂકવણી. તો આ જે સમાવેશ છે એ નાણાકીય કંપનીઓ માટે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં થાય. જો મિત્રો ફરી વખત ધ્યાન રાખજો, નાણાકીય કંપનીઓ માટે કેવા વ્યવહાર? તો કે જામીનગીરીઓની ખરીદી, થાપણો કે લોન પર ચૂકવેલ વ્યાજ,
જામીનગીરીઓનું વેચાણ, આપેલ લોન પર મળેલ વ્યાજ, પગાર અથવા કર્મચારીઓને ચૂકવેલ રકમ. અને આવકવેરા રિફંડની રકમ અથવા ચૂકવણી પણ કેવી? રોકાણ અથવા નાણાકીય પ્રવૃત્તિઓ સિવાયની. તો મિત્રો અહીંયા જે આ રોકડ પ્રવાહની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ છે જે 3 ભાગોમાં થાય છે, એમાંનો જે પહેલો ભાગ છે કામગીરીની પ્રવૃત્તિઓ અને કામગીરીની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, તો એના વિશે સમજૂતી આપણે મેળવી. તો હવે આપણે જે આ વ્યવહારોને આપણે જોયા, તો વ્યવહારો જુદા જુદા આપ્યા હોય એને ઓળખતા શીખવાનું એ આના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.